તું મારી દીકરી છે, તારું કન્યાદાન હું કરીશ. આ કહીને કેપ્ટન બાબાએ મને લગ્ન પહેલા ઓફિસે બોલાવી અને રેપ કર્યો. આપ વીતી છે કેપ્ટન બાબા ઉર્ફે અશોક ખરાત વિરુદ્ધ ફર્સ્ટ એફઆઈઆર કરનાર પીડિતાની. ખરાત પર અત્યાર સુધીમાં 12 એફઆઈઆર નોંધાઈ ચૂકી છે, જેમાંથી 8 સેક્સ્યુઅલ હેરેસમેન્ટની છે. ये जगह नासिक का कनाडा कॉर्नर है. मेरे पीछे जो आप ये दफ्तर देख रहे हैं, ये आरोपी बाबा अशोक खरात का वो ही ऑफिस है जहां पर महिलाओं से धार्मिक अनुष्ठान के नाम पर अश्लील हरकतें होती थी. एसआईटी ने अब इस दफ्तर को सील कर दिया है. हमने यहाँ के आसपास के दुकानदारों से अशोक खरात के बारे में जानकारी ली और उसके बारे में पूछा. अभी कैसे जो लोग जाते थे उनको भी पता नहीं चला कि वो तो सामने बैठे थे, वो ग्लास पूरा ब्लैक कर लिया था, अंदर क्या होता था उनको नहीं पता चला, तो हमको क्या पता चलेगा. ત્યારબાદ અમે પીડિતાને મળવા ગયા. રસ્તામાં અમને નાસિક પોલીસની એસઆઈટીનો કોલ આવ્યો. એક અધિકારીએ અમને કહ્યું, નાસિક પોલીસ દરેક વિક્ટિમની ગોપનીયતાનું ધ્યાન રાખી રહી છે. તમે તેમનો સંપર્ક ન કરો. પીડિતાઓ સાથે અપરાધ થયો છે તે ઘણો ગંભીર છે, એટલા માટે પરિવારોનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. વાત ન